જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથામાં સ્વાગત છે। જો અમારી કથાઓ ગમે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને વિડીયોની માહિતી આપણા સુધી તુરંત પહોંચી છે। તો જય ખોડિયાલમાં અને ખમ્મા મારી ખોડિયાલ રાજપરાવાળી માં ખોડિયાલનો અનેરો ઇતિહાસ જાણો વિગતવાર। ભાવનગર કોરોના કાળના 2 વર્ષ દરમિયાન નવરાત્રિના પાવન પર્વનો રંગ જામ્યો છે। ભક્તો આ નવરાત્રિએ ગરબા રમીને આનંદ સાથે માતાજીને રીઝવતા જોવા મળી રહ્યા છે। ત્યારે ભાવનગર પાસે રાજપરાની વાડી આઈ ખોડિયાલનો ઇતિહાસ સામે આવ્યો છે। સૌરાષ્ટ્રભરમાં રાજપરા ખાતે આવેલું માં ખોડલધામ વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। નોરતામાં લાખો લોકો દર્શનાર્થી પગપાળા ચાલીને ત્યાં માને શીશ ઝુકાવતા આવતા હોય છે। ત્યારે ચાલો જાણીએ માં રાજપરાવાળી આઈ ખોડલનો સુંદર ઇતિહાસ અને પરચાઓ। રાજપરામાં ખોડિયાલનો ઇતિહાસ મહારાજા આતાબાપુ ગોહિલે આશરે 225 વર્ષ પહેલાં માં ખોડિયાલની ડેરીની સ્થાપના કરી હતી। સમય જતાં મહારાજા ભાવસિંહજી અને ત્યારબાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ મંદિરના બાંધકામમાં વ્યક્તિગત રૂપે ધ્યાન આપ્યું હતું। દર મહિનાની પૂનમના દિવસે દર રવિવારે તથા ખોડિયાલ જયંતિના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે। જૂના કાળમાં લોકો બળદગાડા લઈને અહીં દર્શને આવતા હતા। સમય જતાં દેશમાંથી લોકો 2 વ્હીલર 4 વ્હીલર સહિતના વાહનોમાં અહીં દર્શને આવે છે। 8 ભાંડરડા પ્રગટેલા શ્રદ્ધાળુઓ શાદીમાં લાપસી સુખડી ધરાવતા હોય છે। રાજપરા ખોડિયાલ મંદિરે બિરાજતા ખોડિયાલ વિશે એવું કહેવાય છે કે ભાવનગર જિલ્લાના વલભીપુર અને મૂળ ધરાઈ પાસે આવેલા રોયસાડા ગામે મામડિયા ચારણના ઘરે ભગવાન શિવના આશીર્વાદથી 8 ખાલી પારણામાં 7 બહેનો અને 1 ભાઈ બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા। આ દિવ્ય આત્માઓના નામ જાનબાઈ, જેનું નામ પાછળથી માં ખોડિયાલ પડ્યું હતું, જોગળ, તોગળ, સાસાઈ, હોલબાઈ, વીજબાઈ, આવડ અને ભાઈનું નામ મેં રાખ્યો। આમ 8 ભાંડરડા પ્રગટેલા। સાતેય માતાજીનું સ્વાગત સમયાંતરે આઈ શ્રી માં ખોડિયાલના પરચા લોકોને થવા લાગ્યા હતા। તે સમયમાં ભાવનગરના મહારાજા વખતસિંહજી ઉર્ફે મહારાજા વજયસિંહજી સને 1782 થી 1816 એટલે કે સંવત 1872 થી 1908 સુધી ભાવનગરના રાજા હતા। તેમને આઈ શ્રી ખોડિયાલની પ્રશંસા સાંભળી હતી। તેઓ કુટુંબ, કબીલા અને લક્ષર સાથે બીંટ બાજા અને ધજાઓ લઈને ધામધૂમથી વલભીપુર અને મૂળ ધરાઈ પાસે આવેલા રોયસાડા નામના ગામે મામડિયા ચારણના ઘરે મહેમાન થયેલા મહારાજ વખતસિંહજીએ ઉર્ફે વજયસિંહજીનું આ મામડિયા ચારણ તથા તેના ધર્મપત્ની અને સાથે માતાજીને નેસડામાં લોકોને ભવ્ય સ્વાગત કર્યું હતું। પથ્થર અને ત્રિશુલ સ્વરૂપે મહારાજા વખતસિંહજી ઉર્ફે વજયસિંહજીએ તમામ 7 માતાજીઓને પગે પડી નમસ્કાર કરી તેમની ભેટ સોગાદો અર્પણ કરી અને નમ્રતાપૂર્વક બોલ્યા કે આપ સાતે માતાજી રોયસાડા ગામથી ભાવનગર પધારો। માં ખોડિયારે રાજકુટુંબનો ભાવ, લાગણી, નમ્રતા જોઈ કહ્યું કે હે રાજા, તમે મારો ઘોડો લઈને આગળ ચાલો, અમે 7 બહેનો કંકુ પગલે તમારી પાછળ આવજો, પરંતુ એ શરત રહેશે કે જ્યારે તમે સંયમમાં આવી અમારું પારખું કરવા પાછળ જોશો ત્યારે અમે 7 બહેનો સ્થિર થઈને પથ્થર અને ત્રિશુલ સ્વરૂપે સ્થાયી થઈ જઈશું। આમ રાજા આગળ અને માં ખોડિયાલ સહિત 7 બહેનો કંકુ પગલે રાજાની પાછળ રોયસાડાથી ભાવનગર તરફ ચાલવા લાગ્યા। 7 ચમકારા સાથે માતાજી અદશ્ય હરિયાળો પ્રદેશ, લીલીછમ વનરાઈ, નદીનો કાંઠો અને તે કાંઠા પર ગળધરા નામનો ધૂનો આવતા રાજાએ ઘોડાને પાણી પીવડાવવા માટે લગામ ઢીલી કરી અને કુતૂહલવશ તેમનાથી પાછળ જોવાઈ ગયું હતું। ત્યારે બાદ એમ કહેવાય છે કે વીજળી જેવા 7 ચમકારા થયા અને ગળધરાના કાંઠે ઊભેલા નાના ડુંગર ઉપર પથ્થરરૂપી ફળા અને ત્રિશુલ સ્વરૂપે માતાજી અદશ્ય થઈ ગયા। રાજાજી અત્યંત કલ્પાત કરી રડવા લાગ્યા, પરંતુ માતાજી સદેહે પ્રગટ થયા નહીં। બાદમાં રાજાજી ભાવનગર પહોંચ્યા। રાજાજીને સ્વપ્નમાં સંકેત આપી માં ખોડિયાલ કહે કે તેઓ હર હંમેશ રાજકુળની સહાય કરતા રહેશે। માં ખોડિયાલની કૃપા થવાથી ભાવનગર સ્ટેટ એવા ગોહિલવાડે 1800 પાદરનું ધણીપદ મળ્યાની લોકવાયકા છે। મહારાજા વખતસિંહજી ઉર્ફે વજયસિંહજીએ ગળધરાના કાંઠે નાનું ગામ વસાવ્યું અને તેનું નામ રાજપરા રાખ્યું। પગપાળા આવતા સંઘો અને ભક્તો ભાવનગરથી 16 કિલોમીટર દૂર આવેલા અને રાજવી પરિવાર સ્થાપિત રાજપરા ખોડિયાલ ખાતે સંપૂર્ણ નીતિ નિયમનું પાલન સાથે નવરાત્રિ દર્શનનો પ્રારંભ થયો હતો। સામાન્ય સંજોગોમાં લાખો ભક્તો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે। ત્યારે વહેલી સવારની મહાઆરતીનું અનેરું મહત્વ હોય છે। નવરાત્રિમાં
રાજ્યભરમાંથી અનેક સંઘો પગપાળા અહીં આવતા હોય છે, પરંતુ આ વખતે વધુ પડતી મનભેદની એકઠી થઈ, જેને લઈને વ્યવસ્થા અંગેના લોકો માટે સુવિધાઓ આપવામાં આવી છે. ભક્તોમાં શક્તિના નારા સાથે આગળને આગળ દર્શનાર્થે આવી પહોંચેલા ભક્તોના શક્તિના નારા લગાવી તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં લોકો શ્રીફળ ચુંદડી પ્રસાદ ધરાવી મા ભગવતીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે, પરંતુ આ વખતે શ્રીફળ ચુંદડી પ્રસાદ ભક્તોને પોતાના હાથમાં રાખી ભાવ સાથે માતાજીને ધરાવી રહ્યા છે, જ્યારે મંદિર પરિશ્રમમાં ભક્તો માટે પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. તો તમને આ સ્ટોરી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઈક કરી દેજો. જય ખોડિયાલ માતાજી.